સમાચાર વડોદરાથી કે જ્યાં સાવલીના એમએલએ કેતન ઇનામદારે સીએમને એક પત્ર લખ્યો છે। અહીંયા મેસરી નદી પરના બ્રિજની હાલતને લઈને પત્ર લખવામાં આવ્યો છે। 24 કરોડના ખર્ચે થોડા દિવસ પહેલા જ એપ્રોચ બ્રિજ બનાવાયો હતો। થોડા સમયમાં આ બ્રિજ પર તિરાડો પડતા પત્ર લખવામાં આવ્યો છે। સમગ્ર બાબતે વિજિલન્સની તપાસની માંગ કરી છે। જવાબદાર અધિકારી સામે પણ પગલાં લેવા માટે માંગ કરી। ધારાસભ્યના પત્ર બાદ તાત્કાલિક તંત્ર જાગ્યું। બ્રિજ પર રિપેરિંગ કરાતા દ્રશ્યો પણ સામે આવ્યા। ધારાસભ્યના પત્ર બાદ કામગીરી હાથ ધરાઈ તો ભાજપના શાસનમાં ભ્રષ્ટાચાર થયાનો પણ આરોપ લગાવાયો છે। સાવલી ડેસરને જોડતા બે બ્રિજ આવેલા છે। કરડ નદીનો બ્રિજ છે, મેસરી નદીનો બ્રિજ છે। જ્યારે 24 કરોડના લાગતથી આ બંને બ્રિજ બનેલા છે ત્યારે બે વખત અમારી ગામની પણ રજૂઆતો ઘણી વખત કરવામાં આવેલી છે અને આ વખતે તો ધારાસભ્યશ્રીએ પણ બે વખત આ બીજી વખત મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે કે આ જે 24 કરોડના લાગતથી જે બનેલો બ્રિજ છે એ બંને બ્રિજની અંદર ગાબડા પડી ગયા છે। તો સરકારી કર્મચારીઓને કેટલો અંદર ભ્રષ્ટાચાર કરેલો છે તમે જોઈ શકો છો। 20 વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે। અમે કોંગ્રેસના આગેવાનોએ વારંવાર રોડ હોય, બ્રિજ હોય કે ગમે તે હોય, ચેક ડેમ હોય કે કોઈ પણ વસ્તુ હોય, અમે વારંવાર ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવ્યો છે। છતાં આ સરકારનું પેટનું પાણી નથી આવ્યું। પણ આજે અમને આનંદ પણ થાય છે કે ભારતીય જનતા પાર્ટીના સરકારના એક ધારાસભ્ય તરીકે એમને જે સરકારને રજૂઆત કરી એનો અર્થ એવો થયો કે અત્યાર સુધી અમે જે રજૂઆત કરી છે એ હકીકત અમારી સાચી હતી। તો સાવલી એમએલએના આ પત્ર અંગે માર્ગ મકાનના ઇજનેરની બચાવ કે જ્યાં બ્રિજના નિર્માણમાં કોઈ ક્ષતિ કે બેદરકારી નથી તેવું ડેપ્યુટી ઇજનેરે કહ્યું છે। જૂની ગાઈડલાઈન પ્રમાણે બ્રિજ પર વેરિંગ કોટ કરવામાં આવ્યો છે કે જ્યાં 2023માં બ્રિજ બનાવ્યા બાદ સરકારનો નવો પરિપત્ર આવ્યો હતો કે હવે નવી ગાઈડલાઈન મુજબ બ્રિજ પર વેરિંગ કોટ કરવામાં આવશે। 2023માં બન્યું છે ત્યારબાદ આ વેરિંગ કોટના સ્ટાન્ડર્ડ જે છે એ રિવાઇઝ કરવામાં આવ્યું, કેમ કે આ બહુ કોમન પ્રશ્ન આવતો દરેક બ્રિજની અંદર વેરિંગ કોટમાં કોઈ જગ્યાએ જે ટૂંકા ગાળામાં નુકસાન થતું ત્યારબાદ એને ધ્યાને લઈને એક પરિપત્ર કરી 2024માં રિવાઇઝ ગાઈડલાઇન તૈયાર કરી અને ત્યારબાદ આપણે એવો નિર્ણય લીધો છે કે આ બ્રિજના અંદરનો આખો વેરિંગ કોટ છે તે નવી ગાઈડલાઇન્સ પ્રમાણે કરીશું, કેમ કે સાવલી ટીંબા પરનું સૌથી ભારે ટ્રાફિક છે, આખા વડોદરા જિલ્લાનું સૌથી ભારે ટ્રાફિક કોરિડોર જ્યાંથી પસાર થાય છે કેટલો તો ઓવરલોડ ટ્રાફિક થાય છે, જેના કારણે આ બ્રિજની અંદર વેરિંગ કોટનો એક સ્પાન જે છે તે નુકસાન પામેલો।